કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશે બેઝિક ઓફ સી પ્રોગ્રામિંગ મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4 માં ડિપ્લોમા આવતી સેમેસ્ટર 4 નો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો જેવી જીટીયુ એક્ઝામ નજીક આવે છે એવા ઘણા મિત્રોને ટેન્શન થતું હોય સર કે અમારે મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4 છે આખે આખું કઈ રીતે ક્લિયર કરવું. આપણે તમારા માટે પ્લેલિસ્ટ બનાવેલ છે અને સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટ છે તમારા મેકાટ્રોનિક્સના બેઝિક પ્રોગ્રામિંગ સી વાળું છે, હાઇડ્રોલિક ન્યુમેટિક છે, કંટ્રોલ ડિવાઇસ છે, બીજા બધા એના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવશે ને તમારા સેમેસ્ટર 4 ના મેકાટ્રોનિક્સનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ મોકલી દેવામાં આવશે અને પોતાની પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલ પર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર એમાં પણ અપલોડ કરી દેવામાં આવશે. તો અત્યારે આપણે બેઝિક ઓફ સી પ્રોગ્રામિંગ કરીને સબ્જેક્ટ છે એના આઈએમપી પ્રશ્ન તમારા માટે તૈયાર કર્યા છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે આના માટે કાંઈક ને કંઈક બનાવો જેથી કરીને જીટીયુ એક્ઝામ છે અમે સારી રીતે પાસ થઈ જાય. તો સૌથી પહેલા બધા મારા મિત્રોને એક નિવેદન છે કે જે મિત્રો હજી સેમેસ્ટર 4 મેકાટ્રોનિક્સમાં જોઈન્ટ ના હોય બધા મિત્રો ફટાફટ જોઈન થઈ જાય એની લિંક તમને નીચે આપી દઈશ મિત્રો. અને ડાઉટ કરી મને ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે અને જીટીયુની ઇન્ફોર્મેશન ટાઈમ ટેબલ રેગ્યુલર અને એ ટુ ઝેડ જીટીયુ માટેનો વોટ્સએપ ગ્રુપ છે એ બધી ઇમ્પોર્ટન્ટ લિંક છે મિત્રો તમને નીચે આપી દઉં તો બધા મિત્રો એમાં જઈ અને જોઈન થઈ જાઓ. હવે આપણે વાત કરીએ મેકાટ્રોનિક સેમેસ્ટર 4 માં ઘણા મિત્રોને સેમેસ્ટર 1 માં 2 માં અને 3 માં બેકલોગ કેટી આવી. ઘણા મિત્રોને ડર લાગતું હોય સર કે મારું સેકન્ડ વર્ષ છે એટલે બીજું વર્ષ છે સેમેસ્ટર 4 તો એમાં અમને કાંઈ બેકલોગ કેટી ના આવે એના માટે શું કરવું. તો એના માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તૈયાર કર્યા છે અને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો તમે જીટીયુ એક્ઝામની તૈયારી સારી રીતે કરી શકશો. અને કોઈ પણ સબ્જેક્ટને મિત્રો તૈયાર કરો ને એની પહેલાં બે વસ્તુ કે 3 પોઈન્ટ ધ્યાન રાખવાના. પહેલો પોઈન્ટ આવશે કે જે તમે જીટીયુ એક્ઝામમાં પ્રેઝન્ટ કરો છો મતલબ કે જે તમે લખો છો સપ્લી કે આન્સર બુકમાં એ ખરેખર જીટીના ફોર્મેટમાં કે પેપર સ્ટાઇલ પ્રમાણે છે કે નહીં. જો તમને ના ખબર હોય એ પ્રમાણે ના લખતા હોય તો તમારા 5 કે 10 માર્ક છે મિત્રો તમારા એમને કપાશે. એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલ છે જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન ટિપ્સ છે પછી જીટીયુ એક્ઝામ પેપર રાઇટ કઈ રીતે લખવું આ તે બધું તો એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કેમ 50% માર્ક્સ છે મિત્રો અહીંયા જ કપાઈ જતા હોય. આપણે અંદર લખ્યું છે એ સર પછી જોવા જઈએ પહેલા પેપર કઈ રીતે કેવી રીતે લખ્યું છે એ જો પેપર તમારું સારું જ લખેલ નહીં હોય જેવું તેવું આડાવડું હશે તો કોઈ માર્ક્સ દેશે નહીં. તમારું પેપર ચેક જ થશે જેડા મોટું ફટાફટ ચેક થઈ જાય. સારું હશે તો કાંઈક ને કાંઈક માર્ક્સ મળશે. બીજા નંબરનો પોઈન્ટ એ આવશે કે કમ્પલસરી અને ફરજિયાત તમારી આકૃતિ છે તમારી ડાયાગ્રામ છે જે પ્રશ્નમાં આવતી હોય એ આકૃતિ દોરવાની. નામ નિર્દેશન સાથે જો આકૃતિ હશે સાચી હશે તો ફૂલ માર્ક્સ છે જીટીના રૂલ્સ પ્રમાણે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે તમારે જેટલું માગ્યું છે એટલું જ તમારે લખવાનું. વધારે તમારે ગપ્પા કે એવું કાંઈ આઈએનએસ જેવો સબ્જેક્ટ છે નહીં પર્યાવરણ જેવો મિત્રો કે આપણે ગમે એમાં લખી નાખીને કોઈકને કોઈક માર્ક્સ દઈ જશે. હા અમુક સબ્જેક્ટમાં કે અમુક પ્રશ્નમાં આવતું તો લખી શકે બધેમાં નહીં. તો જે મિત્રોને બેઝિક ઓફ સી પ્રોગ્રામિંગ જીટીયુ એક્ઝામમાં પાસ થવું છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 30 કે 35 પ્રશ્નો આપણે તૈયાર કર્યા છીએ જીટીયુ એક્ઝામ માટે. અને જીટીયુ એક્ઝામ પેપરમાં પૂછાઈ ગયેલા હોય મિત્રો અને પૂછાતા એવા જ પ્રશ્નો અમે તૈયાર કરેલા છે. તો જીટીયુ એક્ઝામમાં બધા જ મિત્રો છે એ સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશે અને આરામથી પાસ પણ થઈ શકશે. તો જીટીયુ એક્ઝામનું આ મટીરિયલ છે મિત્રો એ ડાઉનલોડ તમે કરશો એની લિંક તમને નીચે આપી દઈશ અને ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. પાસવર્ડ તમને હું લખાવું છું મિત્રો એ તમારે ખાસ લખવાનો. જ્યારે પણ તમે પીડીએફ ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ વગર એ ઓપન થશે નહીં. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જીટીયુ માટે જે મિત્રોને પાસ થવું એના માટે બેસ્ટ ચાન્સ છે મિત્રો કે એકવાર તમે વિચારો અને સારી રીતે પાસ થઈ જાઓ. તો એનો પાસવર્ડ શું છે મિત્રો ગુજરાત 11 કરીને પાસવર્ડ છે. જે મિત્રોને લખો કેપિટલમાં જી આવશે પછી સ્મોલ આવશે GUJARAT બરાબર મિત્રો જગ્યા છોડવાની નથી અને 11 બરાબર આ તમારો પાસવર્ડ છે. જ્યારે પણ તમે બેઝિક પ્રોગ્રામિંગ સી સેમેસ્ટર 4 મેકેટ્રોનિક્સનો આ સબ્જેક્ટ છે એની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ વગર એ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો નહીં એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો એ મટીરિયલ ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી મિત્રો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો અને જે તે પ્રશ્ન અમે તમારા માટે બનાવતા હોય છે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય પૂછાય ગયા એવા પ્રશ્ન અમે બનાવતા હોય છે. તમારે ચેક કરવો તમે ચેક પણ કરી શકો છો. અને જે મિત્રોને હજી સુધી સેમેસ્ટર 4 મેકાટ્રોનિક્સમાં જોઈન થવાનો મિત્રો બાકી છે ફટાફટ જોઈન થઈ જાઓ. જીટીયુ એક્ઝામના પ્રિપેરેશન છે, મોટિવેશનલ વિડીયો છે, ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો એ ટુ ઝેડ વસ્તુ છે તમને સીધી તમારા વોટ્સએપ ગ્રુપમાં મળી રહે. અને ઓલ સબ્જેક્ટ છે ઓલ બ્રાન્ચ માટે પોતાના પ્લેલિસ્ટ સેમેસ્ટર 4 અથવા સેમ 3 માં ફેલ છે 2 માં ફેલ છે બધું મટીરિયલ તમારે પ્લેલિસ્ટમાં અપલોડ કરી દેવામાં આવશે. જો વિડીયો સારો લાગ્યો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું છે કે ને તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને કાંઈ પણ તમને ડાઉટ પડે તો તમે કોલ મેસેજ ડાયરેક્ટ કરીને પૂછી શકો છો. બટ સામે તમારો સપોર્ટ પણ એટલો જોશે. તો લાઈક કરો શેર કરો અને તમારા બધા મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4 ના ડિપ્લોમાના એન્જિનિયરિંગ કરતા બધા મિત્રોને આ વિડીયો તો મિત્રો વિડીયો છે એ શેર કરો જેથી કરીને આપણો સેમેસ્ટર 4 નો ગોલ બનાવીએ કે સેમ 4 માં હવે આપણે ફેલ થવું નથી આરામથી પાસ થઈ જવું છે સેમેસ્ટર 1 થી 3 માં જે પણ થયું હોય. તો આ પાસવર્ડનો યુઝ કરીને તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો અને તમારા બધા દોસ્તોને શેર કરો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો.
અને તમને કાંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, કાંઈ પૂછવું હોય તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપમાં મિત્રો પૂછી શકશો. તો અહીં આશા રાખું છું કે બેઝિક ઓફ સી પ્રોગ્રામિંગ સબ્જેક્ટ માટે બધાને મેં છે પણ કીધું સમજાઈ ગયું હશે. અને જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. મસ્ત એવી તૈયારી કરો. કાંઈ પણ તમે અટકો છો તો તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો સંપર્ક કરો. એ તમને તમારો મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુના બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ સાથે.